નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હતી. નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોને શિક્ષણ આપવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ સજ્જ જોવા મળી હતી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ સમયસર શાળા ખાતે પહોંચ્યા હતા અને સામૂહિક પ્રાર્થનામાં જોડાયા હતા. શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ એકેડેમિક હેડ નીતાબેન જાનીએ જણાવ્યું હતું કે નવી શિક્ષા નીતિ પ્રમાણે અમે શિક્ષણ વિદ્યાર્થીઓને આપવા સજ્જ છીએ. માતૃભાષા, પ્રાદેશિક ભાષાને અને આંતરરાષ્ટ્રીય સ્તરની ભાષા જેવી કે જર્મન વગેરે ભાષા પણ બાળકોને ભણાવવામાં આવશે. નવા પાઠ્યપુસ્તકો પ્રમાણે શિક્ષણ આપવા માટે શિક્ષકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું. શાળામાં પહેલી વખત આવા નાના ભૂલકાઓ માટે સ્વાગતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કુમકુમ તિલક કરી ચોકલેટથી મોઢું મીઠું કરાવીને બાળકોને શાળા ખાતે આવકારવામાં આવ્યા હતા. ખાસ સેલ્ફી પોઈન્ટ નાના ભૂલકાઓ માટે શાળાના શિક્ષકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા. આજથી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. પ્રથમ સત્રમાં ઓછા દિવસ હોવાથી આજથી જ બાળકોને સારું ઉત્તમ શિક્ષણ આપવા માટે ટીમ સજ્જ બની છે તેમ શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના એકેડેમિક હેડ નીતાબેન જાણીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા.